ભાઈએ ઉછરેલી 1 કિલોની જમ્બો કેરી ઉનાળામાં આ પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આ કેરીને માવઠાની પણ નુકસાન થયું નથી તો ખેડૂત ઉકાભાઈએ એક જ આંબામાં દશેરી, લંગડો, નાયલોન, શ્રાવણીયો, તોતાપુરી જેવી કેરીની વિવિધ પ્રજાતિઓ એક જ આંબા ઉપર ઉછેરી છે। તેમણે જણાવ્યું હતું કે આ મિક્સ ફ્લેવરિંગમાં હવામાનના ફેરફારની કોઈ અસર થતી નથી। અમરેલીના કુશળ ખેડૂતે વર્ષો પહેલા પોતાના વાવેલા આંબામાં અલગ અલગ ડાળો ઉપર અલગ અલગ વેરાયટીની કેરીઓના ગ્રાફ્ટિંગ કરેલા છે અને સારું એવું ઝાડ ડેવલપ થયા પછી એક જ આંબામાં એક કરતાં વધારે પ્રકારની વેરાયટીની કેરીઓ મેળવી શકાય છે અને એ મેળવે પણ છે। એ બધી કેરી જે આપણે વર્ષો પહેલાં જે લુપ્ત થતી જાતું છે એનો મેં એક આખો સંગ્રહ કર્યો છે કે નવી નવી જાતું બહારથી ગોતી અને જેમ પ્રસંગને રૂપ આલ્બમ બનાવે એમ એક આલ્બમ ટાઈપનો આંબો બનાવ્યો છે આખો, એટલે આવતી પેઢી એમાં જોઈ શકે કે ભાઈ આ આવી જાતું આજથી 100 વર્ષ 50 વર્ષ પહેલાં હતી, એટલે એવી મેં જાતું ઉજેરી છે અને એક આંબામાં ફલી અને આંબામાં નોખી નોખી જાત બનાવવાથી ફલીકરણ બહુ સારું થાય છે। છોટા ઉદેપુરના